ઘોઘાગેટ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના વિરોધમાં પુતળા દહન કાર્યક્રમ યોજાયો। લોકસભામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું અપમાન કરવામાં આવેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિડીયોને એડિટિંગ કરી પ્રસારિત કરી લોકોને ગુમરાહ કરવામાં આવ્યા હોવાના વિરોધમાં શહેર ભાજપ દ્વારા ઘોઘાગેટ ખાતે પુતળા દહન તેમજ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। बाबा साहेब आंबेडकरना धर्मपत्नी रमाबाईनो जन्मदिवस उजવો કોણે? बाबा साहेब आंबेडकरो भारत દેશની સંસદમાં આદરણીય અમિતભાઈ શાહ ગૃહમંત્રીએ સરકારનો આંબેડકરજી માટેની શ્રદ્ધાનો પક્ષ જે પ્રકારે રાખ્યો ને કોંગ્રેસે જે પ્રકારે આંબેડકરજીનું અપમાન કર્યું છે, એમને હરાવવા માટે ઉમેદવારો ઊભા રાખ્યા છે। એ જ આંબેડકરજી જેમણે આવું મોટું આપણે બંધારણ, વિશ્વનું સૌથી મોટું લોકશાહીનું બંધારણ આપ્યું છે, તીર્થસ્થળી તરીકે અલગ અલગ પ્રકારે પાંચે એમની ભૂમિમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને ત્રિસ્થાન બનાવ્યું છે। કોંગ્રેસે ક્યારેય જોઈ શકતી નથી। કોંગ્રેસના વિચાર વિરોધી જે કંઈ લોકો છે એ આઝાદી પહેલાં પણ આંબેડકરજી એ વિચારના વિરોધી હતા, એમને નહોતું ગમતું। એનો વિરોધ આજે પણ કરી રહી છે સોનિયાજી, રાહુલજી અને કોંગ્રેસ। જે પ્રકારે ખડગેજીએ આદરણીય અમિતભાઈની જે વાત મીડિયાએ પણ જોઈ છે, દેશે જોઈ છે, સ્પષ્ટ સ્વયં છે। આંબેડકરજી માટેનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટી છે। વડાપ્રધાનશ્રીએ બંધારણને હાથીની અંબાડી ઉપર બેસાડીને ગુજરાતમાં સમગ્ર વિશ્વને એનું દર્શન કરાવ્યું। ટ્વીટ કરવું, ખોટું બોલવું અને લોકોને ભરમાવા, એટલી સખત હાર પછી પણ કોંગ્રેસ સુધરતી નથી। ત્યારે આખી વાતને ટ્વીટ કરી અને જે પ્રકારે મૂકી છે, સમગ્ર વિડીયો લાઈવ એ દેશે જોયો છે, છતાં પણ જ્ઞાતિ જાતિના વાડા એ ઊભા કરીને જ્ઞાતિઓને ઉશ્કેરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે। દલિત સમાજ, અન્ય સમાજ એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે। ત્યારે ખડગેજીએ જે પ્રકારે નિવેદનો કર્યા છે એમના વિરુદ્ધના સમગ્ર દેશની અંદર વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ ગયું છે। આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય અભયભાઈના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં પણ આ વિરોધ પ્રદર્શન છે। કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ચીમકી આપે છે, હજી પણ સુધરી જાઓ। જનતા જનાર્દને એ તમને નકારા છે, ત્યારે આગામી દિવસોમાં આનો જવાબ દલિત સમાજ ઉપરાંત તમામ સમાજ આપશે। આંબેડકરજી અમારા માટે સન્માનની હતા, છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે। કોંગ્રેસે પોતાના આઈનામાં જોઈ લેવાનું છે કે આદરણીય આંબેડકરજીને કોણે હરાવ્યા હતા, આંબેડકરજીને કેવી રીતે નવાજવામાં આવ્યા હતા, એમને ભારત રત્ન કોંગ્રેસે આપ્યો હતો કે કેમ, એ પોતાના આઈનામાં જોઈને એ દેશની જનતાને વાત કરે।